લાઈવ ન્યૂઝ પાટણ લાઈવ ન્યૂઝ ભાભરમાં સિટી સિવિક સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના સરહદી ભાભરમાં ખાડિયા વિસ્તારમાં આજે 25મી ડિસેમ્બર સુશાસન દિવસ નિમિત્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભાભર નગરપાલિકા ખાતે નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ભાભર નગરપાલિકા પ્રમુખ, ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય, ડો નરેશભાઈ અખાણી, નવનિયુક્ત ભાભર શહેર ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ મનુભા રાઠોડ, નગરપાલિકા મુખ્ય અધિકારી ડો પાયલબેન દેસાઈ સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સિટી સિવિક સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। પાટણ લાઈવ ન્યૂઝ અહેવાલ સુનિલભાઈ ગોકલાણી, ભાભર, બનાસકાંઠા।